શું નામ છે આપનું? ગીતાબેન. ગીતાબેન, તમને ખબર છે આપણે મણિનગરમાં છીએ? મણિનગરમાં અહીંયા સીએમ તરીકે બી નરેન્દ્ર મોદી હતા, ખબર છે ને તમને? તો પણ આ વિસ્તારની હાલત આવી કેમ છે? બે તો કહેતા નંબર 1 ગુજરાત છે ને બધી વાતો કરે છે. તમારા વિસ્તારમાં પાણી બી નહીં આવતું, ફરિયાદ કરતા હતા બેન. પાણીની પ્રોબ્લેમ તો છે જ, અમારે સરકારી નથી. અમારે 2 નંબરનું પાણી છે. અત્યારે ગટરોની સુવિધા નથી અમારે. એટલે 2 નંબરનું પાણી એટલે શું? એટલે ધારો કે અમારે જે સરકાર તરફથી મળવું જોઈએ એ પાણી નથી અમારે. અચ્છા, તમે જાતે વ્યવસ્થા કરી? હા, જાતે વ્યવસ્થા કરી છે અમે. પણ આ તો નરેન્દ્ર મોદી કીધું આત્મનિર્ભર બનો, તો તમે તો આત્મનિર્ભર બની ગયા છો. તમે તો હવે જાતે વ્યવસ્થા કરો તો પછી એ ના કરી આપો તો અમારે પછી ભૂખ્યું તરસ્યું તો ના રહેવાય ને. સુવિધા તો કરવી જ પડે. તમને ખબર છે તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે? ખબર છે? ના, હું નહીં ઓળખતી કોઈ. ક્યારે આયા છે અહીંયા પ્રચારમાં? કોઈ દિવસ જોયાય નહીં, ઓળખ્યાય નહીં. અને ભાજપના પેલા કાર્યકર્તાઓ કે કાઉન્સિલર બધા આવે છે અહીંયા કોઈ? એક ખાલી ચાંદનીબેન ને જોયેલા. હા, બસ. એને શું કહે છે ચાંદનીબેન? ચાંદનીબેન તો બે વખત આવ્યા હતા. એમને કહ્યું કે તમે ફાઇલો મૂકો, હું કરાવું. અચ્છા. પણ ફાઇલો મૂકવામાં એવું હતું કે અમારી જોડે ટેક્સ ને એવું બધું નહોતું ત્યારે. અચ્છા, એવું થયું હતું. હવે છે ટેક્સ? હા, છે ને. અચ્છા, તો હવે મારી નહીં. પાસે તો હતો જ, પણ અંદર સોસાયટીમાં બી બધાના જોઈએ ને, પણ હતા નહીં કોઈની પાસે. હવે નીકાળાયા. ઓકે.